પહેલાં તો બધાને જય માતાજી. અને આજથી પરીક્ષા સારું થાય એની શુભકામનાઓ. પછી તમારે થોડું ધ્યાન રાખવાનું છે કે પ્રશ્નપત્ર જે લખવું એમાં ખૂબ સારા અક્ષરથી સ્વચ્છ લખવાનું છે, જે ભૂલ નહીં કરવાની. આજે કોઈને બાયકોડ સ્ટીકર સુપરવાઇઝર જે તમને સૂચના આલે એમ જ ખેડવાનું. તમારે જાતે મહેનત હાથે નહીં બુઘડી નાખવાનું હોય કે હાથે નહીં લગાવવાનું. રેડી ખબર ન પડે તો સુપરવાઇઝરને તમે સલાહ સૂચન લઈ અને તમારે સ્ટીકર લગાવવાનું અથવા એ લગાવશે. રેડી પછી કોઈને ગભરાવાની જરૂર નથી, કારણ કે ગુરુજી જે સુપરવાઇઝર હશે એ શિક્ષક જ હશે, એને ગુરુનું સ્થાન છે. રેડી એટલે ગુરુ ક્યારેય એના શિષ્યનું કે ક્યારેય એવું ખોટું કરે નહીં, બિલકુલ ફ્રી માઇન્ડથી સહેજે. અને આપણે તૈયારી હારમ હારી કરી છે એટલે કોઈ ચિંતા કરવાની નથી, મગજ ઉપર સહેજે ભાર આવવો જોઈએ નહીં. રેડી આપણે 8-10 મહિના મહેનત કરી છે, જે ફળ આવે પરમાત્મા આલે એ આપણે સ્વીકારી લઈશું રાજી થઈ. પણ સહેજે